નમસ્કાર મિત્રો, તમારા ઘરમાં દીકરો કે અથવા દીકરી કોઈનો પણ જન્મ થાય છે તો તમારા ઘરમાં એક ખુશીની લહેર આવી જાય છે. પરિવારમાં એક આનંદનો માહોલ હોય છે. તમારા ઘરમાં એક નવું સદસ્ય આવ્યું એવું તમે લોકો એનો આનંદ મનાવતા હશો. પરંતુ પૈસા શું કરાવી શકે છે? પૈસા તમને કઈ હદ સુધી લઈ જઈ શકે છે? આજે એક એવી કહાનીની વાત કરવી છે જેમાં પૈસા માટે એક ફઈ એટલે શું, જેને સૌથી વધારે હરખ હોય કે હું ફઈ બની ગઈ. આજે એ જ ફઈ પૈસા માટે એના ભાઈની દીકરીને વહેંચી આવે છે. આ ઘટના અમદાવાદના વટવામાંથી સામે આવી છે. આ ઘટનાની વિગતવાર વાત કરીશ. એ માતા પિતાનો હાલ શું હતો, એ માતા પિતાનો રોલ શું હતો, આ બધાની વિગતવાર વાત કરીશું. પરંતુ એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. એક દંપતિ રાધા અને રોકી એ વટવામાં રહે છે. અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. અને એમને જે રોકી છે એમને એક ધરમની બેન એટલે માનેલી બેન છે. અને એ બહેનનું નામ છે જાગૃતિબેન. એ જાગૃતિબેન નામકની યુવતી છે, એને એમણે બેન માની છે. અને એ બહેન પાસેથી એણે થોડા સમય પહેલા 6 મહિના પહેલા 1 લાખ રૂપિયા લીધા હતા. અને એ લાખ રૂપિયાની એણે રિક્ષા લીધી હતી. એ પૈસા એણે એવું કહ્યું હતું કે હું કશ્તોમાં આપી દઈશ, એટલે કે કટકે હું તમને પૈસા પાછા આપી દઈશ. પરંતુ એ પૈસા પાછા ન મળતા અને એ સમય દરમિયાન જ આ રાધા છે એ પ્રેગ્નેન્ટ હતી, એ ગર્ભવતી હતી અને એના પેટમાં બાળક હતું. એ બાળક છે એનું સિઝેરિયન થયું અને એના ઘરમાં એક લક્ષ્મી, એક દીકરીએ જન્મ લીધો. એ જન્મ લીધા બાદ જ્યાં એની ફઈ છે, માનતી ફઈ એટલે ધર્મની બેન છે જે જાગૃતિબેન, એણે રોકી અને રાધાને એવું કહ્યું કે તું તારી દીકરી મને આપી દે, હું એને ક્યાંક વહેંચી આપું અને જે પૈસા આવશે એ હું રાખીશ. તારે મને 1 લાખ રૂપિયા દેવાની જરૂર નથી ને હું તને ઉપરથી 1 લાખ રૂપિયા આપીશ. આવી વાત જાગૃતિએ રોકી અને રાધાને કરી. પરંતુ એ માતા પિતાએ ના પાડી કે અમારી દીકરી નથી વહેંચવી. સિઝેરિયન હોવાના કારણે રાધા છે કોઈ કામ નથી કરી શકતી, કોઈ કામ ન કરી શકે એવી પરિસ્થિતિમાં હતી. એટલે એ રોજ જાગૃતિ બહેન છે એમના ઘરે જમવા જતા. કારણ કે એ બેન માનેલી હતી ને વિશ્વાસ તો હોય જ, એટલે એના કારણે એ ત્યાં જમવા જતા. સિઝેરિયન બાદ ત્યાં જમવા જતા દરરોજ રાતે. અને એક દિવસ જમવા ગયા, એના આગલે દિવસે જાગૃતિબેન છે એ રાધા અને રોકીના ઘરે જાય છે. અને એના ઘરે જઈને એવું કહે છે કે તું મને દીકરી દે, હું મારા ઘરે લઈ જાઉં, આખો દિવસ એને રમાડીશ, સાંજે તમે જમવા આવો ત્યારે પાછી લઈ જજો. રાધા અને રોકીએ દીકરી છે એની ફઈ એટલે કે જાગૃતિબેનને આપી દીધી. અને જાગૃતિબેને એ દીકરી છે એને વહેંચી નાખી. સાંજ પડે છે, માતા પિતા છે એ ઘરે જાય છે જાગૃતિબેનના ને એવું કહે છે મારી દીકરી ક્યાં છે, મારી દીકરી ક્યાં છે? આ સવાલ પૂછતા એ જાગૃતિબેન જે રોકીની ધર્મની બેન છે એણે એવો જવાબ આપ્યો કે મેં તમારી દીકરીને ખૂબ સારા ઘરમાં વહેંચી છે, જ્યાં એ ખૂબ સુખી સંપન્ન રહેશે ને એનો ઉછેર ખૂબ સારી રીતે થશે. આ ઘટનાની જાણ થતાં એ માતા પિતા ચૂપ રહે છે. સવાલ ત્યાં છે કે આ ફરિયાદ પોલીસ સ્ટેશન, વટવા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવે છે. પરંતુ કેટલા દિવસ બાદ આ ફરિયાદ, આ ઘટના થયા બાદ 8મા દિવસે વટવા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવે છે. વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે અને વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને આખો કેસ સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે. રાધા છે એ આમાં ફરિયાદી છે અને એ રાધાબેન છે એમણે ફરિયાદ જાગૃતિબેન પર કરી અને પોલીસને એવું કહ્યું હતું કે અમને આવું પૂછવામાં આવ્યું હતું એટલે આણે જ અમારી દીકરી વહેંચી છે ને આવું અમને કહ્યું પણ છે. આ છે એ જાગૃતિબેને અમારી દીકરી વહેંચી નાખી છે. પોલીસ તરત જ જાગૃતિબેન સુધી પહોંચે છે. જાગૃતિબેનથી ખબર પડે છે કે એમનો સંપર્ક એક મંજુલાબેનથી થયો હતો. મંજુલાબેને એક કૃષ્ણાબેન સાથે સંપર્ક કરાવ્યો અને કૃષ્ણાબેને ગીતાબેનને સંપર્ક કરાવ્યો. ગીતાબેન નામની આ યુવતી છે એણે એ બાળક ખરીદ્યું છે અને વહેંચવામાં નામ આવે છે જાગૃતિબેન, કૃષ્ણાબેન અને મંજુલાબેન.
આ આખી એ ચેઇનમાંથી પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જાગૃતિબેન છે એની પાસે ખાલી ને ખાલી 5,000 રૂપિયા પહોંચ્યા છે. આ બાળક છે એ 1,50,000 રૂપિયામાં વહેંચાણું હતું. જો 5,000 રૂપિયા જાગૃતિબેનને મળતા હોય તો પાછળ 1 લાખ અને બીજા 45,000 રૂપીસ ક્યાં છે એ હજી પણ પોલીસ તપાસ કરી રહી છે. આ આખી એ ઘટનામાં સૌપ્રથમ તમે પોલીસ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, આજની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે શું કહ્યું છે, સૌપ્રથમ તમે એ સાંભળો. મામલો સામે આવ્યો, કોણ છે આરોપી, કયા કારણોસર બનાવ બન્યો છે, શું? બનાવની હકીકત એવી છે કે 4/7/2026ના રોજ ફરિયાદી શ્રી રાધાબેન વાઇફ ઓફ રોકી ગણપતભાઈ ચાવનાઓ અત્રે પોલીસ સ્ટેશન આવી અને તેઓની ફરિયાદ હકીકત જણાવેલ કે એમની જે દીકરી હતી 1 મહિનાની, એ દીકરીને તેમની જે આમના પતિના જે ધર્મના બહેન છે જાગૃતિબેન, જે આયોજનનગરમાં રહે છે, તેઓ રમાડવા માટે લઈ ગયેલ અને પરત ના આપતા તેઓ માંગવા ગયેલ તો તેઓ એવું જણાવેલ કે ભાઈ તમારા અગાઉ મેં જે ઉધારના પૈસા આપેલા હતા એ પરત ના આપતા મેં એમને સારા ઘરમાં આપી દીધેલ છે અને તમને પૈસા મળી જશે. જે બાબતે અત્રે તાત્કાલિક ફરિયાદ નોંધી અને બાળકીને ત્વરિત શોધી કાઢી અને એના મા બાપને પરત સોંપાવેલ છે અને હાલમાં આ તપાસ ચાલુમાં છે. અને કુલ જાગૃતિબેન સહિત વચ્ચે જે 2 બહેનો છે, કૃષ્ણાબેન અને મંજુલાબેન, અને આ બાળકી જેને લીધી છે ગીતાબેન, એ ચારેને વિધિન 24 અવર્સમાં અટક કરવામાં આવેલ છે અને તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે. કયા કારણોસર આ બનાવ બનવા પામ્યો? ફરિયાદીની રજૂઆત પ્રમાણે અને જે ફરિયાદ એમને આપી છે કે એના પતિએ રિક્ષા જે ખરીદેલ હતી ત્યારે આ જાગૃતિબેને એમને 1 લાખની મદદ કરેલ હતી. જે પૈસા તેઓ આર્થિક સંકલનના કારણે પરત આપી શકેલ ન હતા અને આ જાગૃતિબેન અને ફરિયાદીને લગભગ 6-1 વર્ષના સંબંધ છે અને પહેલાં આ જાગૃતિબેનના ત્યાં જ આ લોકો રહેતા હતા અને પછી વચ્ચે જાગૃતિબેને અમને જણાવેલ કે આપણે આવું કરી શકીએ છીએ, પરંતુ આ ફરિયાદીએ જે તે વખતે ના પાડેલી અને પાછળથી આવી રીતે બાળક રમાડવા લઈ જઈ અને આવી રીતે એને કૃત્ય આચરેલ હતું. જાગૃતિબેન પ્રથમ જે કૃષ્ણા મંજુલાબેન કરીને જે છે, મંજુલાબેન રમેશભાઈ પરમાર, જે અમરાઈવાડી વિસ્તારમાં રહે છે, તેઓ નહેરુનગર બાજુ એક IVF સેન્ટરમાં નોકરી કરે છે. તેઓને જણાવેલ કે ભાઈ આપણે એક બેન છે નડિયાદના, ગીતાબેન કરીને, જે મારા મિત્ર છે, કૃષ્ણાબેનના મિત્ર થાય છે, તેઓ નિસંતાન હોય, તેમને કોઈ બાળક કોઈને આપવાનું હોય તો એમને લેવાનું છે, તેઓ જ્યાં વાત કરેલ હતી અને એના આધારે આખું પછી આ જાગૃતિબેને મંજુલાબેન થ્રુ કૃષ્ણાબેનનો સંપર્ક કરી અને ગીતાબેનને નડિયાદ ખાતે બાળકને આપેલ હતું. કેટલા રૂપિયામાં વેચ્યું હતું અને કેટલા રૂપિયા કોને મળ્યા છે? પ્રાથમિક તપાસ મુજબ જે તપાસ થઈ છે એ 1.5 લાખમાં આ બાળક આપેલ હતું અને કોને કેટલા રૂપિયા આપેલા એમાં હાલ જાગૃતિબેનને 5,000 રૂપિયા આપેલ છે, તેવી હકીકત તપાસમાં બહાર આવેલ છે અને બાકીની તપાસ ચાલુમાં છે. બાળકની ઉંમર કેટલી હતી અને ખરેખર જાગૃતિબેને 5,000 માટે જ આ બાળક વેચ્યું છે કે અમને કોઈ રીઝન પણ જવાબદાર છે? બાળકની ઉંમર 1 મંથની છે રાઉન્ડ અને હજી પોલીસની તપાસ ચાલુમાં છે. 4 તારીખે ગુનો નોંધાયેલ છે અને પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરશે. વડવા પોલીસ સ્ટેશન ખાતે 2 ટીમ બનાવવામાં આવેલ છે, જે હાલ એક ટીમ CCTV જોઈ રહેલ છે કે કોણ ક્યાં ગયેલ હતો અને ટેકનિકલ ટીમ અમારા CDI એનાલિસિસ બી કરેલી છે. આમાં હજી પણ કોઈની સંડોવણી આવશે તો પોલીસ એના વિરુદ્ધમાં બી કાર્યવાહી કરશે. માતા પિતાનો કોઈ રોલ ખરો બાળકના? કારણ કે 30 દિવસનું બાળક છે, અમને ના મળ્યું ત્યારે પોલીસ પાસે આવે, અથવા તો જે દિવસે 4 તારીખમાં બનાવી દીધું છે, બન્યું શું? મેં આપણે જણાવ્યું મુજબ હાલ આપણે જે જાગૃતિબેન જેણે આ દીકરી આગળ આપેલી હતી અને આગળ જેના થ્રુ આપેલી હતી એ તમામને અટક કરવામાં આવે છે. તમામની પૂછપરછ ચાલુમાં છે. અમે લોકો CCTV જોઈ રહેલા છે. આરોપીઓના નિવેદનોના આધારે અને ફરિયાદીને જે હકીકત જણાવેલ છે આધારે તમામ જગ્યાના CCTV ફૂટેજ અમે જોઈશું, અમે CDI એનાલિસિસ કરશું અને આમાં કોઈ પણની સંડોવણી આવશે તો આગળ એ તમામ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માતા પિતાનો કોઈ રોલ ખરો? હાલ તપાસમાં એવું કોઈ રૂલ આવેલ નથી, પરંતુ તપાસ અમે ઊંડાણપૂર્વક કરશું અને આમાં કોઈનો પણ રોલ જણાઈ આવશે તો તેઓના વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરશે. મંજુલાબેન પરમાર કે જે IVF સેન્ટરમાં જોબ કરે છે, તેનું કોઈ ઇતિહાસ ખરો? કારણ કે ત્યાંથી બાળક વેચાયું એ ગીતાબેનના, કૃષ્ણાબેન અને ગીતાબેનના ટચમાં લાગી છે કે આખી સિન્ડિકેટ છે? બાળક જે છે એ IVF સેન્ટરથી નથી વેચાયું. બાળક જે છે આ જાગૃતિબેન જે છે એમના આ ફરિયાદી 5 વર્ષનો સંબંધ છે અને જે ફરિયાદીના જે આરોપી છે જાગૃતિબેન, એના મધરના આ મિત્ર છે મંજુલાબેન.
જેના થ્રુ વેચાયું છે. અને કૃષ્ણાબેન છે એ મંજુલાબેનના મિત્ર છે. એટલે આ લોકોનો ગુનાહિત ઇતિહાસ બી ગુજકોપમાં ચેક કરવામાં આવેલ છે, પણ હાલમાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. જાગૃતિબેનને તો પેલા ભાઈ પાસેથી 1 લાખ લેવાના હતા, તો માત્ર 5 લાખનો બાળકને સોદો કરવા પાછળનું કારણ માત્ર 5 લાખ. જાગૃતિબેનનું હાલ એક પ્રાઇમરી સ્ટેટમેન્ટ અમે લીધેલું છે, એમને 5 જણા મળેલ છે અને હજી એ દિશામાં તપાસ ચાલુમાં છે. અને આમાં કૃષ્ણબેન ને મંજુલાબેન એનો કેટલા રૂપિયા મળે એવું કંઈ ખબર પડી? કૃષ્ણાબેન ને મંજુલાબેનનું એમના જે મિત્ર છે આ ગીતાબેન, એમને હેલ્પ કરવા માટે એમને આ કૃત્ય કરેલું છે તેવું જણાવેલ છે. તેમ છતાં તેઓને કોઈક ફાઇનાન્શિયલ લાભ લીધેલો છે તે દિશામાં હજી તપાસ ચાલુમાં છે. આજે પોલીસ એમને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી કરશે અને વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે. સાહેબ, આ ગીતાબેન છે એમનું બેકગ્રાઉન્ડ શું છે? એમના પતિ શું કરે છે? મૂળ ક્યાંના રહેવાસી છે? કેટલી ઉંમર છે? ગીતાબેનની ઉંમર 43 યર્સ છે અને એમના પતિ જે છે એ ટાઇલ્સની નોકરીમાં નડિયાદ બાજુ કામ કરે છે અને મૂળ નડિયાદના રહેવાસી છે. તેઓ એ લોકો બાળકી અહીંયાથી ત્યાં લઈ ગયા પછી શું કર્યું? બાળકી આપણને ક્યાંથી મળી? નડિયાદથી મળી ગઈ હતી? બાળકી આપણે જે આ જાગૃતિબેન છે એના થ્રુ જે ગીતાબેન, કૃષ્ણાબેન અને મંજુલાબેનની તપાસ કરતા છેલ્લે આપણે બધાને લાવ્યા હતા. ગીતાબેન જોડેથી આપણે બાળકીના મા બાપને સોંપે. આ જાગૃતિબેન છે, એમણે આ દીકરી છે ગીતાબેન પ્રજાપતિને વહેંચી છે. ગીતાબેન પ્રજાપતિને 1,50,000 રૂપિયામાં આ દીકરી વહેંચી. અને તેમજ આ જે ગીતાબેન છે એ નડિયાદમાં રહે છે અને સાથે જ એમને કોઈ બાળકનું હોવાના કારણે એમને આ બાળક લઈ લીધું, બાળક ખરીદી લીધું. સૌથી મોટો સવાલ એ છે કે જાગૃતિબેને આ આક્ષેપ એ રોકી અને રાધા પર પણ કર્યા છે કે અમે આ જે બાળક વહેંચ્યું છે એ ખ્યાલ એ માતા પિતાને પણ હતો. અને હવે આ શંકા પોલીસને પણ કદાચ ઊભી થઈ હશે, કારણ કે આ કમ્પ્લેન છે 8 દિવસ બાદ થઈ હતી. હવે પોલીસે આ દિશામાં પણ શોધખોળ ચાલુ કરી છે. એમના જે ગોતવાના ચક્રો હોય ઓર ગતિશીલ કર્યા છે. અને આ ઘટનામાં આ ત્રણેય જે મહિલાઓ છે જેણે ગીતાબેનને દીકરો વહેંચી દીધો, તો આ 4 મહિલાઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. એમની ધરપકડ થઈ ગઈ છે. અને આ ઘટના અંગે હજી પણ શું આમાં રોકી કે રાધાનો હાથ છે એની તપાસ પોલીસ હજી પણ કરી રહી છે. આ ઘટના અંગે તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. તપાસ થયા બાદ શું એ માતા પિતા પૈસા માટે દીકરી વહેંચી શકે છે? એનો જવાબ તમને મળી જશે. એ જવાબ શું આવે છે આ તપાસ દરમિયાન એ અમે તમારા સુધી ચોક્કસથી પહોંચાડશું. પરંતુ તમારું શું માનવું છે આ ઘટના અંગે એ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો, ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.